હકે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાયએસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ધભોઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી। જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છેની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકોમાં ડર અને ભયનો માહોલ પેદા થયો છે। જ્યારે હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે, ત્યારે ધભોઈ વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવવામાં આવ્યું હતું। અફવાના કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અને આગેવાનોની અને ગામના લોકલ લીડર્સની મિટિંગ લેવામાં આવી। લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોરની પ્રવૃત્તિઓ અને બૂમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી। દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે। રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે, બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે, ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે। એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે। એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, 100 નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે।